નમસ્કાર, જય સરસ્વતી માં, જય ગુરુદેવ. આજના વિડીયોમાં આપણે ધોરણ 10 માટે ખૂબ જ ઉપયોગી અને આઈએમપી પ્રશ્ન છે કે જે 3 માર્ક્સ અને 4 માર્ક્સમાં પૂછાય છે. એટલે કે મધ્યસ્થના દાખલા આંકડાશાસ્ત્રની અંદર સ્વાધ્યાય 13.2ના છે, બરાબર છે. એને આપણે જોઈએ છીએ કે ખાસ વિદ્યાર્થીઓ માટે આઈએમપી છે એવું કહી શકીએ આપણે કે બોર્ડની પરીક્ષામાં આવા દાખલાઓ મોટા ભાગે પૂછાતા હોય છે. તો શું છે દાખલો, પહેલાં એની સૂત્ર, એની સમજ મેળવીને પછી દાખલો મળે. ખૂબ ઉપયોગી છે. એકદમ સરળથી લઈને કઠિનતા સુધીનું દરેક વસ્તુ આમાં શીખવાના છે. તો જોઈએ આપણે પહેલાં મધ્યસ્થ. મધ્યસ્થની અંદર શું છે? તો કે મધ્યસ્થ એવું કહે છે કે વચ્ચોવચની રકમ. આપણે પહેલાં થિયરીના આગલા વિડીયોમાં આપણે જોયા છે. હવે એનું સૂત્ર લખીએ આપણે. મધ્યસ્થને આપણે એમ દ્વારા દર્શાવીએ છીએ. મધ્યસ્થનો સંકેત આપણે લઈએ છીએ એમ. હવે એનું સૂત્ર શું છે? તો કે L પ્લસ પછી કૌંસમાં n/2 માઇનસ CF છેદમાં F કૌંસ પૂરો ગુણ્યા H. સાહેબ, આ બધી વસ્તુ નક્કી કેમ કરવી? મધ્યક કરતાં સરળતા એટલા માટે છે મિત્રો, કારણ કે આમાં આપણે મધ્યકના દાખલામાં 3-4 કોલમ બનાવી, XIની, DIની અથવા તો FIDI છે, UI હોય તો UIની, FIUIની કોલમ બનાવે, 3 કોલમો ખાસ બનાવી પડે. જ્યારે આમાં આપણે એક જ કોલમ બનાવે એટલે દાખલો આપણે સરળ થઈ જશે. હવે તો કે પહેલાં સૂત્ર શું છે? L એટલે શું? તો કે જેમ આપણે બહુલકના દાખલામાં જોયું તેમ જ કે મધ્યસ્થ વર્ગના અધઃસીમા લેવાની છે આપણે, કે નાની કિંમત લે, નીચેની કિંમત લેવાની છે. તો કે નક્કી કેમ કરશું આપણે? તો એના પહેલાં આપણે કે CF નક્કી કરતા આવડે. તો CF એટલે શું સાહેબ? CF એટલે સંચયી આવૃત્તિ. સંચયી આવૃત્તિમાં આપણે આવૃત્તિ તો ખબર સાહેબ, આપણે F એટલે આપણી શું છે? આવૃત્તિ. તો સંચયી આવૃત્તિ તો એની ઉપરથી જ મેળવવાની છે. બહુ સરળ, એકદમ સરળતાથી શીખીએ છીએ. સંચય આવૃત્તિને આપણે કહીએ છીએ CF. CF એટલે શું? આપેલી કિંમતમાં એની વર્ગમાં ઉમેરતા જઈએ છીએ, આગળની કિંમતમાં ઉમેરતા જઈએ. તો કે 6 એની ઉપર કંઈ કિંમત, સોરી 4, તો કે 4 ના 4. હવે સંચય આવૃત્તિ માટે તો કે એમાં 5 નાખીએ એટલે એની સંચય આવૃત્તિ મળે. તો કે 4માં 5 નાખીએ એટલે કેટલા થશે? તો કે 9. એકદમ સરળતાથી. હવે 9માં 13 નાખીએ એટલે કેટલા થશે? તો કે 22. 22માં 20 નાખી ઉમેરતા જઈએ છીએ. જે વર્ગ જોઈએ છે એમાં ઉપરના વર્ગમાં આપણે ઉમેરીને પછી લખતા જઈએ છીએ. તો કે 22 છે, એમાં 20 નાખીએ એટલે કેટલા થઈ જશે? તો કે 42. 42માં તો કે 42ની અંદર 14 નાખી એટલે એની કિંમત મળે કે 4 ને 2 6, 5 4 ને 1 5 એટલે કેટલા મળી ગયા? 56. 56માં 8 નાખી દઈએ, બરાબર, એટલે કેટલા થઈ જશે? તો કે 64. અને 64માં 4 નાખી દઈએ એટલે કેટલા થઈ ગયા? 68. હવે આ કિંમતો આપણે મળી ગઈ છે. હવે CF આપણે જોઈએ છીએ, એનો કુલ આવૃત્તિ જોઈએ એટલે આનો સરવાળો કરવો પડે. તો આપણે ખબર છે બધાનો સરવાળો કરતાં કરતાં આવ્યા તો આ તે આપણો n થઈ ગયો એટલે કુલ આવૃત્તિ મળી ગઈ. આપણે કેટલો મેળવો? 68. હવે પેલું કામ, આ CF મેળવવાનું, એ કોલમ બનાવી જ નાખવાની. પછી સૂત્ર લખીએ. તો સાહેબ CF વાળી માટે CF કોલમ બની ગઈ. નક્કી કેમ કરશું એ આપણે જોઈએ. L નક્કી કરવો છે એ જોવું છે. તો કે પહેલાં હવે n/2 મેળવી. n/2 એટલે કે જે કુલ કિંમતો, કુલ આવૃત્તિ મળી છે એને ભાગ્યા કેટલા કરીએ છીએ? 2. તો માનો કે આપણે સૂત્ર અહીં પડખે લખીએ તો કે n/2 બરાબર n એટલે કુલ કેટલી કિંમતો છે આપણી પાસે? 68. કુલ આવૃત્તિ 68. 68 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા મળ્યા? 34. હવે 34 છે સાહેબ, તો એને કેમ મેળવશું? તો કે 34 એટલે કે જે આ કિંમતો આપી છે CF, એમાં કયા વર્ગની આવૃત્તિમાં 34 સમાયેલી છે આપણે જોઈએ છે. તો જોઈએ તો કે 4માં સાહેબ 34 થોડા આવે, 9માં, 22માં ના, પણ 42 સુધીમાં, મતલબ કે 42નો વર્ગ છે એમાં 34ની આવૃત્તિ સમાયેલી છે. એટલે એ આપણો વર્ગને હાઇલાઇટ કરીએ છીએ આપણે સમજવા માટે, બોક્સ દ્વારા સમજીએ. હવે તો કે આ નક્કી થઈ ગયું પછી બધી કિંમતો. હવે L, તો કે L આપણે મધ્યસ્થ બહુલકમાં લેતા હતા એવી જ રીતે L એટલે શું? તો કે જે વર્ગ નક્કી છો એની અધઃસીમા, એટલે આપણે કિંમત લખીએ પડખે. તો કે L બરાબર આપણે કેટલા લેશું? તો કે 125. પછી આપણે n/2, તો કે n/2 એટલે કે n ભાગ્યા 2 તો આપણી પાસે કિંમત ઓલરેડી આવી ગઈ છે. હવે લેવાનો છે CF. CF એટલે શું? તો કે જે આ બોક્સ કર્યો સાહેબ એનો લેવાનો ના. હંમેશા યાદ રાખવાનું, જે આવૃત્તિ છે એના ઉપરના વર્ગનો CF થાય એટલે CF હંમેશા ઉપરથી લેવાનો છે, આપણે યાદ રાખીએ. તો કે CF બરાબર કેટલા આવ્યા આપણી પાસે? 22. આ યાદ રાખવા માટે એરો કરું છું, તમને ખબર પડે કે જે આપણે હાઇલાઇટ કર્યું છે એના ઉપરના વર્ગની લઈએ છીએ આપણે આવૃત્તિ CF માટેની. પછી F, તો F તો એમાંથી જ લઈએ છીએ આપણે. તો F બરાબર કેટલા લઈએ છીએ? તો કે F બરાબર આવશે 20. હવે F આવી ગયો. હવે બાકી રહ્યો H. તો આપણે ખબર છે વર્ગ લંબાઈ કે બધા એમાં સરખી છે એવું જ આપણે માની લઈએ છીએ. એટલે વર્ગ લંબાઈ કેટલી છે? તો H એટલે કેટલો છે આપણી પાસે? હવે કાંઈ નહીં, બધી કિંમતોને સૂત્ર મૂકી દે, એક જ કોલમમાં આવી જાય છે મિત્રો. અને ખૂબ સરળ છે અને આપને આસાનીથી 3 માર્ક્સ આવી શકે.
અને આને આ દાખલો ખૂટતી આવૃત્તિમાં પૂછે તો 4 માર્ક્સમાં થઈ જાય. તો 3 માર્ક્સનો દાખલો આવડશે તો 4 નો આવડશે, એટલે 3 માર્ક્સ માટે આઈએમપી છે, આપણે એમ જ સમજીએ છીએ. તો હવે આમાં કિંમતો મૂકીએ આપણે. તો કે એલની જગ્યાએ કેટલા મૂકીએ છીએ આપણે? 125 પ્લસના પ્લસ કાઉન્સમાં એટલે મૂકીએ છીએ, કાઉન્સ ન મૂકીએ તો ચાલે, પણ કાઉન્સની ગણતરીમાં ભૂલ ન પડે કે આના છેદ નાની હારે આડાવું ન થાય, એટલા માટે આપણે કાઉન્સમાં મૂકીએ છીએ. હવે તો કે n/2 એટલે આપણી પાસે કિંમત કેટલી છે? તો કે 34 માઇનસ CF બરાબર આપણે, કારણ કે બધી કિંમતો લખેલી છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે મૂકવામાં સરળતા રહે. તો કે હવે CF કેટલો લેવાનો છે? તો કે 22 છેદમાં F એટલે કેટલા લેવાના છે? તો કે 20 એને ગુણ્યા H એટલે કેટલો છે? તો એ પણ કેટલો છે આપણી પાસે? 20. તો જો આ પેલા આ ગુણાકારમાં છે ને, આ બેના છેદ ઉડી જાય સીધું, તો બહુ હેલું થઈ ગયું, 20 ઉડી જાય છે, કાંઈ માથાકૂટ વગર. હવે તો કે 125 એમનામ પ્લસ એમનામ. હવે 34 માંથી 22 ગયેલે 4 માંથી 2 જાય તો 2, અને આમાંથી 2 જશે એટલે કેટલા વધશે? 1. કાંઈ ગણતરી નથી અઘરી, એટલી બધી બહુ સરળ દાખલાઓ છે. હવે બાદબાકી કરી કિંમત મૂકી તો પ્લસ કરવાના છે, કારણ કે છેદ તો અહીં ઉડી ગયા છે. તો કે હવે આમાં પ્લસ કરીએ એટલે કેટલા આવશે? તો કે 1, 3 અને 7, એટલે આપણો મધ્યસ્થ આપણે મળી ગયો. કેટલો આવ્યો? 137. ખાસ યાદ રાખજો, બહુ સરળ દાખલાઓ છે, અને આંકડાશાસ્ત્રમાંથી સૌથી વધુ સ્કોરિંગ છે તો આપણે એમાંથી તે વધુ માર્ક્સ મેળવવાના. કેવી રીતે? તો એકદમ સરળ રીતે. ક્લિયર છે મિત્રો? હવે આની પછીનો એક આપણે હવે ખૂટતી આવૃત્તિનો દાખલો છે, જે 4 માર્ક્સ માટે આઈએમપી છે. 4 માર્ક્સ એમાંથી રોકડા મેળવવાના છે, મોટા ભાગે આ દાખલો પૂછાતો હોય, મોસ્ટ આઈએમપી છે, એમ આપણે સમજીએ. અને 4 માર્ક્સનો આ દાખલો આપણે જોઈએ, ખૂટતી આવૃત્તિનો જોઈએ. એની રકમ બોર્ડ ઉપર પહેલાં લખીએ આપણે. 4 માર્ક્સ માટેનો આઈએમપી દાખલો જોઈએ, ખૂટતી આવૃત્તિ પૂછાતો હોય છે, બરાબર, વિભાગ ડીમાં. તો શું છે? હવે અહીં આગળ તમને આવૃત્તિ આપી, ખૂટતી આવૃત્તિ એટલે શું? તો કાંઈ એક્સ અને વાય આપ્યા છે, એની મતલબ એની જગ્યાએ કાંઈક રકમ છે. આવું ખૂટતી આવૃત્તિનો કહે ને ત્યારે આપણે મધ્યસ્થ તો આપેલો જ હશે, જવાબ આપેલો છે. આ દાખલામાં આપણે મધ્યસ્થ આપણે એમ આપ્યો છે 28.5. સ્વાધ્યાય 13.3 નો બીજો પ્રશ્ન છે, આપણે મિત્રો એ જોઈએ છીએ. મધ્યસ્થ આપણે આપી દીધેલો છે, તો હવે મધ્યસ્થ આપેલો છે તો જ તે ખૂટતી આવૃત્તિ શોધી શકીએ. હવે પહેલાં તો CFની કોલમ બનાવી લઈએ આપણે. CF એટલે પેલી રકમ તો 5ના 5, એમાં x ઉમેરીએ એટલે શું થશે? તો કે 5 પ્લસ x, એમાં 20 નાખીએ એટલે કે 20 નાખીએ એટલે 25 પ્લસ x, 15 નાખીએ એટલે કેટલા થઈ જશે? 40 પ્લસ x, એમાં y ઉમેરીએ છીએ એટલે 40 પ્લસ x પ્લસ y, કારણ કે અમને ખબર ચલપદનો સરવાળો નથી, ચલપદ પ્લસ સાથે જોડાઈ જશે. પછી નાખીએ 5, તો કે 45 પ્લસ x પ્લસ y. હવે તમે જોશો ને કે આ આવૃત્તિ આપણું આ હોય તો કુલ આવૃત્તિ આપણે 60 છે એવું કહી દીધું છે, ત્યારે x અને y મેળવી શકીએ. તો અહીં આપણે લખીએ છીએ 45 પ્લસ x પ્લસ y બરાબર કેટલા લખશું આપણે? 60. એક સમીકરણ નાનું એવું બનાવી નાખીએ આપણે. પ્લસ 45 ઓલી બાજુ જશે તો માઇનસ થશે, તો કે x પ્લસ y બરાબર 60 માઇનસ 45. તો કે x પ્લસ y એ કેટલું આવશે? તો કે 45 બાદ કરીએ એટલે કેટલા આવશે? 50. 60 એટલે કેટલા આવશે? 15. x પ્લસ y એટલે કે x અને y નો બંનેનો સરવાળો છે ને 15 થાય છે, એટલું કંઈક આપણે સમીકરણ મળી ગયું. હવે દાખલાઓમાં જે કિંમતો આપણે જોઈએ છીએ પહેલાં મેળવી લઈએ. તો કે n/2, તો n આપણે ખબર જ છે, n કેટલો છે? n/2 એટલે કે 60 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 30, કારણ કે આપણે આવૃત્તિ કુલ કહી દીધી કેટલી છે? તો કે 60. હવે મેળવી l. તો કે l મેળવો તો કે 60 કેમ આવશે સાહેબ? હવે 60 અહીં x ની જગ્યાએ કોઈ પણ કિંમત હોઈ શકે, અહીંયા હોઈ શકે. CFમાં ત્યારે આપણે જોતા નથી, n/2 આપણે મેળવું તો આપણે સાહેબ આ વર્ગ નક્કી કરવા માટે હમણાં બોક્સ હાઇલાઇટ કર્યું તે કેમ કરશું? ત્યારે મધ્યસ્થ આપેલો હોય ત્યારે મધ્યસ્થ જોઈએ કે 28.5 એ મધ્યસ્થ કયા વર્ગની અંદર આવેલો છે, કયા વર્ગ અંતરાલની અંદર આવેલો છે? તો કે 28.5 છે 20 અને 30 ની વચ્ચે આવે, તો કે એ બોક્સ આપણું હાઇલાઇટ થયું, એટલે એના આધારે આપણે કિંમતો નક્કી કરીએ છીએ આ બોક્સથી. રેડી? હવે તો કે 28.5 આની વચ્ચે આવેલા એટલે ખબર પડી ગઈ, તો આપણે L નક્કી થઈ ગયું. L બરાબર કેટલા આવશે? નાની આવૃત્તિ કેટલી છે વર્ગ અંતરાલમાં? તો કે 20. હવે લઈ n/2, તો આપણે ખબર છે. હવે લઈએ આપણે CF. CF એટલે શું? હમણાં કહ્યું કે જે આપણે વર્ગ નક્કી કર્યો છે વર્ગ અંતરાલ, એની ઉપરની કિંમત, એટલે અહીં શું આવશે? તો કે 5 પ્લસ x. બીજી વસ્તુ હવે તો કે CF આવી ગયો, n/2 આવી ગયો, F બાકી. F બરાબર કેટલા આવ્યા છે આપણા બોક્સની અંદર? F બરાબર આવ્યા 20. કિંમતો નક્કી, હજી h બાકી છે, તો કે h બરાબર લખીએ છીએ.
આ જો મિત્રો અહીંયા જગ્યા નથી એટલે નજીક લખો, થોડોક ગેપ મૂકીને તમે બધી કિંમતો દર્શાવશો અને પછી સૂત્ર લખશો એટલે ખૂબ સરસ રીતે દાખલો દેખાઈ આવશે. પરીક્ષકને પેપર ચેકરને ખૂબ મજા આવશે અને દાખલાને પૂરા માર્ક્સ મળે આપને. હવે h વર્ગ અંતરાલ કેટલું છે તો કે 10 10નું. બધી કિંમતો મળી ગઈ છે. હવે સૂત્રની અંદર કિંમતો મૂકીએ તો કે m બરાબર કેટલા છે આપણી પાસે તો કે 28, થોડુંક છેટું લખીએ છીએ આપણે 28.5 બરાબર તો કે l બરાબર આપણે કેટલા લઈ લીધા તો કે l બરાબર 20 એ પ્લસ પછી કૌંસમાં n/2 એટલે આપણી પાસે કિંમત છે 30 માઇનસ cf વાળી રકમ જો મોટી છે તો કૌંસમાં મૂકશું કે માઇનસથી છે એટલા માટે. તો અહીંયા આવશે 5 પ્લસ x પછી તો કે છેદમાં આપણે f બરાબર કેટલા છે તો કે 20 ગુણ્યા કેટલા આવ્યા 10. હવે જો પેલા ઓલા દાખલાની જેમ હતા અહીંયા તો છેદ ઉડે છે જો 10 2 20. હવે કૌંસની ગણતરી કરીએ. પ્લસ 20 છે બરાબરની બીજી બાજુએ આવશે એટલે કેવા થઈ જશે તો કે માઇનસ તો કે 28.5 માઇનસ 20 બરાબર અહીંયા આગળ તો કે 30 માઇનસ 5 માઇનસ x. સાહેબ અહીં પ્લસ x તો માઇનસ કેમ થઈ ગયા? કાઉન્સ છૂટો પડે એટલે નિશાની હોય તો માઇનસની નિશાની થાય. કારણ કે 5 ગુણ્યા x 5 ના 5 આ પ્લસવાળા છે પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ x અને છેદમાં વધ્યા કેટલા આપણી પાસે 2 કારણ કે અહીં 10 દુ 20 છેદ ઉડાડી દીધા છે. હવે તો કે 28.5 છે આપણી પાસે 28.5 એમાંથી માઇનસ 20 કરીએ એટલે કેટલા વધશે 8.5. 2 અહીં ભાંગાકારમાં છે બરાબરની આ બાજુ લઈ એટલે ગુણ્યા 2 હારવા સ્ટેપ લખી જ નાખી એટલે ગણતરીના સ્ટેપ આપણા ઓછા થાય. 30 માંથી 5 જાય એટલે કેટલા વધશે 25 માઇનસ x. એકદમ સરળ થઈ ગયું. હવે 8.5 ગુણ્યા 2 કરીએ બરાબર છે તો આપણે ખબર કે 8 દુ 16 થાય અને 5 દુ 10 થાય પણ પોઈન્ટ પછીના છે એટલે કે આગળ ઉમેરીએ એટલે કેટલા થઈ જશે તો કે 17. અહીં આવશે 25 માઇનસ x. હવે કિંમતોને આપણે ફેરવવી છે તો માઇનસ x છે આ બાજુ આવશે તો પ્લસ કારણ કે જે ચલ શોધવો છે માઇનસ વાળો નથી રાખવું એટલે પ્લસ x છે આ બાજુ આવશે માઇનસ છે આ બાજુ આવશે તો પ્લસ 17 છે ઓલી બાજુ લઈ જઈએ એટલે માઇનસ. તો રકમ આવી થઈ ગઈ આપણે x બરાબર 25 માઇનસ 17 તો કે x બરાબર 25 માંથી 17 બાદ કરીએ એટલે કે કેટલા આવશે તો કે 3 ને 5 કેટલા થશે 8. x આપને મળી ગયો ખૂટતા આવડે x મળી ગયો છે. તો હવે y મેળવવો છે આપણે તો y બરાબર શું છે 15 તો કે y બરાબર 15 છે તો એમાં આપણે શું મૂકશું x ની કિંમત મૂકીએ આપણે તો પ્લસ 8 છે આ બધા હે તો માઇનસ 8 આપણે બાજુમાં જ લખીએ છીએ જગ્યાના અભાવના કારણે એક જ સ્ક્રીનમાં બધું આપણે આવી જાય ને એટલા માટે શું કરીએ છીએ તો કે x પ્લસ y બરાબર શું કરીએ તો કે 15. x ની કિંમત તો આપણે મળી ગઈ કેટલી છે તો કે 8 પ્લસ y બરાબર કેટલા આવ્યા 15 પ્લસ 8 છે બરાબરની બીજી બાજુ હે તો કે માઇનસ તો કે y બરાબર 15 માઇનસ 8 તો y બરાબર કેટલા આવ્યા 7. એકદમ સરળ 4 માર્ક્સમાં પૂછાય મોટા મોટી રકમનો દાખલો વધુ માર્ક્સ મેળવે એવો દાખલો આપણો. એક્સની કિંમત જે ઓલો દાખલો ગણી છે એમ જ છે પરંતુ આપણે સમીકરણના દાખલા આગળ આપણે નાના ધોરણમાં શીખ્યા છીએ 6ઠા 7મા 8માં પ્લસ માઇનસમાં ફેરવવાના છે કિંમતોને એટલું યાદ રાખવાનું. પ્લસ 20 આ બાજુ ગયા માઇનસ 20 થયા અહીં બાદબાકી કરી કાઉન્ટ છૂટો પડ્યો રકમોને ફેરવી છે બીજું કાંઈ નથી એટલે એકદમ સરળ રીતે 4 માર્ક્સ આમાંથી આવી જાય. વિદ્યાર્થી મિત્રો આગળના દાખલા જે આપણે મધ્યસ્થના જે ગણવાના છે એને તમારે જોવા હોય એકદમ સરળ રીતથી તો આ ચેનલને ખાસ અપીલ છે કે સબસ્ક્રાઈબ કરજો અને જો ગમે તો લાઈક કરજો અને તો અન્ય વિદ્યાર્થી મિત્રોને શેર કરવા માટે અપીલ છે. તો ગુરુજીની ચેનલમાં જોડાઈ રહો. આભાર.